આપણે ભડોલા જવાનું છે, ઘર સમાના ભાઈનો કરવાનું છે. હાલો આપણે હવે જઈએ, રસ્તામાં હું આવે બતાવીએ તમને. આપણો કોલેજો એટલે કે પૂરો ભાઈ ભેગા થઈ ગયા છે. ક્યાં કરવાની આવતી હતી? આપણા મિત્રોને કંઈક કહી ગયો બે શબ્દ. મિત્રોને તો સમજા આ ક્યાં કરવાના? આપણા ભેગા આવી ગયા છે, ઘર સામાન ભરવા જવાનો છે. રસ્તામાંથી આપણે મળી ગયા તો આપણે એને ઉપાડ લીધા. તો એને આપણે લઈ જવું વીરવા ઘર સામાન ભરાવા. તો રસ્તામાં આ ક્યાં તારે કરવાના આવતી હતી? આપણે સામાન ભરવાનું ઠેકાણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. લોકેશન બતાવું તમને. હાલો બાહુબલી 4 નો હીરો છે, જોઈ લ્યો. કેમ બાકી બાસ્કુ ઉપાડીને આવે છે, કઈ ઘટે કઈ ન ઘટે. જોયા આપણે ને ચિરાગભાઈ જાય છે ચા પાણીની ચુસ્કી મારવા. જો કદાચ ને ક્યાંક એટલે એમને દુકાન મળી જાય તો ચા પાણી પીએ. ચિરાગભાઈને ખર્ચે, કેમ કે એ આપણે ભેગા મફતમાં એટલી ઠેકાણે ફરે તો ચા પાણીનો ખર્ચો તો દઈ ને. મનસરભાઈ ચિરાગ રાઠોડ ને ચિરાગ રાઠોડ દુકાનથી અમે આવ્યા ચા પીવા, પણ અહીં ચા તો છે નહીં. એમ કહે છે કે આમ આગળ છે, તો આગળ તો આ ચિરાગભાઈ કે એટલું હલાય નહીં આપણાથી. તો આપણે પછી પ્લાન કર્યો છે. જો સામે ખટારો પડ્યો છે ને, એનું કંઈક પ્લાન કરીએ. જો એની સાવી વાવી મળે તો લેતા જ આવું. એટલે કે હોટલ તો નહોતી, કારખાનું હતું ને ચા દેવા આવતા હતા એક ભાઈ, એનું મારી દીધું ભૂલ. અમારા ચિરાગભાઈને જાણીતા હતા જરાક, કોઈ 10 રૂપિયા લીધા હો ભાઈ, જાણીતા હતા તો એવું કંઈ નથી, આપણે દઈ દીધા ભાઈ. ચા પાણી પીને આવી ગયા. અહીં ટાટે સાંઈ બેઠા હતા. માણસો બધા ઉગી ગયા રિટર્ન વીરવાથી ભરીને સાપર ગામમાં. આ સાપર ગામની નદી એ જોઈ લ્યો, કાકડિયા તળાવ ટૂંકું નાનું એવું છે. આપણે પાછા સાપર ગામ બાજુ, સાપર ગામમાંથી નીકળી ગયા છે. સાપર પાટિયા બાજુ પૂગી ગયા છે, કનેરિયા ઓઇલ મિલે. આ કનેરિયા ઓઇલ મિલ છે. અહીંયા છે ને તેલની મોટી ફેક્ટરી સમજો તો ફેક્ટરી, કારખાનું સમજો તો કારખાનું. જો આ તેલનું કારખાનું છે. કોઈને લેવું હોય તો કીજો, ભાવમાં કરાવી દેવું. આપણે આવી ગયા વેરાવળ ગામમાં હાઈવે ઉપર. આ છે બકાલા માર્કેટ, બોલે તો શાક માર્કેટ. વેરાવળ ગામ પંચાયત. વેરાવળ ગામમાં થોડોક આગળ આવો ને તો ત્યાં થોડાક આમ હાલો તો અહીંનો નીલકંઠ ગેટ આવે છે. નીલકંઠ ગેટની બાજુમાં સરદાર ચોકનું પૂરતું મારેલું હોય, સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે આને કહેવાય સરદાર ચોક. ત્યાંથી આમ સીધા જાવ એટલે પડોલા ગામ આવશે. આપણે પડોલા ગામમાં ભાઈનો સામાન નાખવાનો છે. ચિરાગભાઈનો ને એની બાજુ બેઠા જોઈએ હેઠા, એનો ઘર સામાન છે. પડોલા ગામના ગેટે પૂગી ગયા છે. હવે અહીંથી કઈ બાજુ જવાનું એ ભાઈ આપણે કહે છે, આપણી બાજુ જાવું. પડોલા ગામનું ગેટ છે. હવે આપણે અહીંથી અંદર છે ને જમણી સાઈડ લેવાની છે, મતલબ કે ડ્રાઈવર સાઈડ. આમાંથી અશોક લઈને આવે, બમ્પ ટપાડતું રહે તો આપણે વારી લેવું. આ આપણે વારી લીધી ગલીમાં. કેમ કે આ રસ્તો તો આપણો જોઈ ગયેલો જ છે, આપણા બાજુ કારખાને આવતા હોય માલ ભરવા. આપણે લોકેશન ઉપર પૂગી ગયા માલ સામાન ઉતારવા. આ બધા બહુ ઉતરે. આ મકાન બનાવે આ ભાઈ. ગાડી થઈ ગઈ છે ખાલી, માણસો જોઈ લ્યો કરી નાખી છે ખાલી. હવે આપણે અહીંથી જવાનું હોય પાછું સાપર ગામમાં આપણા ઘરે. ખાલી હવે અમે જઈએ સાપર પાટીએ પુલે પાસે. આપણે ઠેકાણે અડે. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.
અને 2-3 જણાને શેર કરજો જો કદાચ ને કોઈ જોઈ તો મજા આવે તો. હાલો ભાઈ, તમારે કઈ કહેવાનું છે ચિરાગભાઈ? ના ભાઈ બોલજો ને 2 શબ્દ. કશું બોલવાનું થતું નથી ભલે કઈ વાંધો નહીં, બાય બાય. સામાન ઉતારીને આવ્યા રસ્તામાં આપણે અહીંયા ફાટક પડે તો એ ફાટક અટાણે બંધ છે. ટ્રેન આવે એની રાહ જોવાની છે, એ પછી આપણે અહીંથી નીકળીશું. ત્યાં લગન આપણે અહીંયા ચિરાગભાઈની ઘડીક મતરવાની છે. ચા પાણી તો પી લીધા હતા, હવે કંઈ આપણે કંઈ કરવાનું છે નહીં, હવે બેહવાનું છે ઘડીક અહીંયા. ટ્રેન આવે એટલે બતાવું તમને આગળ.